મારી ફૂડી ફેમિલી, સ્વાગત છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર। આજે આપણે એક મસ્ત મજાની રેસીપી લઈને તમારા માટે આવ્યા છે, કેમ કે ભાઈ શિયાળો ચાલુ હોય અને મસ્ત મજાના અડદિયા બનાવવાના હોય, તો આજે આપણે અડદિયાની 1 કિલોના પરફેક્ટ માપ સાથેની રેસીપી લઈને આવ્યા છે। 1 કિલોના અડદિયા બનાવવા માટે કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, જેમ કે 1 કિલો લોટ અને 1 કિલો ઘી અને બધી વસ્તુ 1-1 કિલો છે, એટલે કેટલું અડદિયું બને છે અને કઈ રીતે બને છે બધી ડિટેલ સાથે તમને માહિતી મળશે। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ચાલો તમને બધી વસ્તુ બતાવી। તો સાજીદભાઈ, આજે આપણે અડદિયા બનાવવામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરવાનો છે એ કહી દો। આપણે શેરણી કરવી પડે, બરાબર। આ કેટલી ખાંડ છે? કિલો ખાંડ, બરાબર। બીજું? પછી આપણે કિલો ઘી, આ 1 કિલો ઘી છે જોઈ। હા, બીજું? પછી આપણે ગુંદ છે, આ ગુંદર છે, કેટલું છે? એ આપણે કિલો 100 ગ્રામ જોતું પડે, બરાબર। બીજું શું છે? પછી આપણે અડદનો લોટ છે, આ કેટલો છે? કિલો। આ કિલો લોટ, કિલો ઘીમાં કિલો લોટ, હે? કિલો ઘીમાં કિલો લોટ, બરાબર। કિલો ખાંડ, બરાબર। પછી 100 ગ્રામ ગુંદ, બરાબર। પછી 100 ગ્રામ સૂટ પાવડર, આ સૂટ પાવડર છે ગણેશ। પછી 200 ગ્રામ કાજુ બદામ, આ 200 ગ્રામ કાજુ બદામ છે, બરાબર। પછી આપણે છે મોળો માવો, આ મોળો માવો જરૂરી આપણે કિલે 500 ગ્રામ નાખીએ, બરાબર। આમ ન હોય તો આપણે 200 ગ્રામ નાખી દઈએ, જેને જો ટેસ્ટ સારો આવે। બરાબર। આ મોળો માવો છે જોઈએ। આ દૂધ બાકી છે એટલે દૂધ નાખી દેવાનું એટલે કણી પડી જાય। કેટલું દૂધ છે? એ દૂધ છે આપણે 1 ગ્લાસ જેટલું, બરાબર। અને આ છે? એ છે સૂટ પાવડર છે, આ સૂટ પાવડર છે, રેડી। આપણે અડદિયાનો મસાલો છે, અડદિયાનો મસાલો, હાલો ગણેશ રેડી। હવે આપણે સૌ પ્રથમ શું કર્યું? પેલા આપણે ચાયણી મૂકી દેવાની છે, બરાબર। ચાયણી મૂકી દે પછી લોટ હેકવાનો છે, બરાબર। હાલો, હવે સાજીદભાઈ પાણી આવી જાય આમાં? પાણીની ચાયણી કરવાની રહેશે। કેટલું પાણી નાખ્યું આપણે? એમાં આપણે 1.5 ગ્લાસ પાણી નાખવું પડે। શિયાળો છે ને એટલે જામી જાય, કડક થઈ જાય, એટલે આપણે ઢીલો રાખવું પડે મલાઈ। ચાયણી થઈ જાય ખાંડની પછી આપણે લોટ શેકવાનું ચાલુ કરવાનું છે, બરાબર। ચાયણી કેટલી, 1 તારની કરવાની કે નોર્મલ? આપણે 2 તારની કરવાનું। શિયાળો છે ને એટલે પોસું રહે, કડક થઈ જાય। બરાબર। ઉનાળો હોય તો 4 તારની કરવી પડે, બરાબર। શિયાળો છે તે 2 તારની કરવી પડે। આપણે અડદિયું લોટ હેકવાનો છે, કિલો ઘી છે, આ 1 કિલો ઘી, એમાં લોટ આપણે હેકવાનો છે। શેરણી કમ્પ્લીટ થઈ ગઈ અડદિયાની, આ ચાસણી કમ્પ્લીટ એમ ને? કમ્પ્લીટ આવે, લોટ હેકાઈ જાય પછી નાખી દેવાની, ઠરી જાય ને પછી। બરાબર। આ ગુંદ છે ને ઘીમાં તળવાના છે, તો આ ગુંદર તળાઈ રહ્યું છે ઘીમાં, પેલા આ જ તળી લેવાનું એમ ને? ચાયણી પેલા તળી લેવા, શેરણી મૂકીને પછી લોટ હેકવાનો ઘીમાં। બરાબર। ગુંદર આખું ફૂલી ગયું। આ ગુંદર જો કમ્પ્લીટ થઈ ગયું છે। અડદનો લોટ છે, બરાબર। હવે આપણે ઘીમાં નાખવાનો છે અને શેકવાનો છે? ઘીમાં શેકવાનો છે। કિલો લોટ છે, કેટલો? જો આ લોટ કમ્પ્લીટ શેકવાનો છે એકદમ ઘીમાં। આખો આમ જ શેકી નાખો ને? જો આ રીતે કમ્પ્લીટ ને કમ્પ્લીટ લોટ હેકતું જ રહેવાનું છે, જ્યાં સુધી લોટ કમ્પ્લીટ હેકાઈ ન જાય અને બધું ઘી ઉપર આવી જાય ને? હે સાજીદભાઈ? ઘી ઉપર આવી જાય બધી? હા, ત્યાં ધીમા તાપે લોટ હેકવો પડે। હે? ધીમા તાપે લોટ હેકવો પડે। બરાબર। જો આવી રીતના લોટ કન્ટિન્યુ હેકતું રહેવાનું છે। હા સાજીદભાઈ, અડદિયાનો લોટ હેકાઈ ગયો। હવે જો આ લોટ હેકાઈ ગયો એ કઈ રીતે ખબર પડે? બદામી કલરનો થઈ જાય ને એટલે। આ બદામી કલરનો આખો લોટ થઈ ગયો, જો કમ્પ્લીટ આ બદામી કલર લોટ થઈ જાય એટલે લોટ કમ્પ્લીટ હેકાઈ ગયો। દૂધ નાખવાનું છે, આ જો દૂધ આવી ગયું છે કણી પાડવા માટે, બરાબર। આનેથી હું કણી પડી જાય એમ ને? બરાબર। ઉભરો આવ્યો એમ ને? તો આને હલાવતું જ રહેવાનું ને સાજી? દૂધ બળે ક્યાં દૂધ બાળવું પડે એમ ને? બળી જાય ને ક્યાં? જોજો આમ કલર જો કેટલો મસ્ત કલર, આમ થાબડી જેવો કલર આવી ગયો છે। નાખવાનો હવે, જો આ માવો નાખવાનો છે હવે, ટેસ્ટ આવી જાય છે। બરાબર। હવે આને હલાવતું રહેવાનું છે? હા।
જ્યાં સુધી માવો ન પાકે ને ત્યાં સુધી. માવા નહીં પકાવવાનું છે? હા, માવો નહીં પકાવવો પડે, બરાબર. ઉકળવી નાખવું પડે. હા એમ ને? વાહ ભાઈ વાહ, આખું આમ બનાવી ગયું છો ભાઈ, તાકાત વાળું એકદમ. આમ થાબડી પેંડા કેમ હોય કા? તાબડી જેવું ટેક્સચર માવો પકાવી નાખવો પડે. બરાબર. ઉપર કરતો. હા 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 હા, કર જે પર કર. હા 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 હા, આમ તો લસકો ભાઈ. ઓલો માવો હોય ને તો અત્યારે બળી ગયો હોય. હા સાજીદભાઈ, આ ફૂડ પાવડર છે. આ સૂટ પાવડર. અડદિયાનો મસાલો. અડદિયાનો મસાલો આવે જો. અને મિક્સ કરી નાખવાનું. અને બરાબર મિક્સ એમ ને? અને કમ્પ્લીટ બધી વસ્તુને મિક્સ કરી નાખવાનું. હા, આ ગુંદ નાખ દો અને અડધો. બરાબર. આ ગુંદ નાખી દેવાનું છે જો. કમ્પ્લીટ આ ગુંદ. અને બરાબર મિક્સ કરી લેવાનું. નાખી દેવાની. જો આ ચાસણી બધી હવે નાખવાની છે આની અંદર. હવે એને મિક્સ કરી નાખવાનું. બરાબર. એટલે અડદિયું થઈ કમ્પ્લીટ. આમાં નાખી દેવાનું. ઠરી ગયું અડદિયું. અડદિયું કમ્પ્લીટ હવે ટેક્સચરમાં આવતા થોડીક વાર લાગશે. બાકી આમ જોતા કમ્પ્લીટ થઈ ગયું. વાહ ભાઈ વાહ, કમ્પ્લીટ બધીમાં સેટ કરી દેવાનું કા. કમ્પ્લીટ ઠરીયા પછી પીસ પડી જાય ને સાજીદભાઈ? સવારે સવારે. હવે આ ગુંદ નાખ દેવાના માથે. એકદમ પ્રોપર જ બનાવ્યું છે ને, આમ દેશી સ્ટાઇલથી છે કા? દેશી, કઈ વધારેના મસાલા નહીં કે કોઈ વધારે ઓલી સ્ટાઇલ નથી કરી. આપણે જો આ દેશી રીતે જ બનાવ્યું ને. આ જો ડ્રાય ફ્રૂટ છે ને એને પણ આપણે કંઈ ફ્રાય નથી કર્યા. સાજીદભાઈ, આપણે અડદિયું કેટલા ટાઈમથી બનાવીએ? આપણે અડદિયું 7 વર્ષથી બનાવીએ. 7 વર્ષથી સાજીદભાઈ બનાવે છે. કમ્પ્લીટ બધીમાં નાખી દેવાનું એમ ને? એક માપ સાઈઝની ખાસ ધ્યાન રાખવાનું કા? હા, માપ સાઈઝની ધ્યાન રાખવાનું. બધી માપે નાખવું પડે. જો હવે આ ડ્રાય ફ્રૂટ. આમ જો બની ગયું ને લચકો કમ્પ્લેટ જોરદાર દેખાય બે એવું જો ભાઈ, ખરેખર જોરદાર. સેટ કરી દેવાનું છે. આખું પરફેક્ટ ટેક્સચર તો સાજીદભાઈ સવારે જ આવી જાય ને? સવારે સાજીદભાઈ, આપણે અંદાજે કેટલો માલ બન્યો હશે? આપણે 4.5 કિલો જેવું બન્યું હોય. બરાબર. અને શું કહેતા હતા તમે? સવારના પીસ પાડી નાખવાના. બરાબર. આ કમ્પ્લીટ છે ને અત્યારે? 10 વાગે પીસ આના પાડી નાખવાના. પછી કમ્પ્લીટ. બરાબર. થઈ ગયો આમ કમ્પ્લીટ માલ બની ગયો તૈયાર. હવે હું થોડુંક ટેસ્ટિંગ કરી લવાનું. આમ જમવા જ માંડ્યું એટલે કે સવાર થાય એટલે કમ્પ્લીટ. હવે ટેસ્ટ કરું. ગુંદર છે ને એકદમ ક્રિસ્પી, ક્રન્ચેસ આપ્યો એમાં. અને સૂટનો અને મસાલાનો સ્ટ્રોંગ ફ્લેવર પ્રોપર જેવું આપણે દુકાને ખાતો હોય ને એવું જ બન્યું. આશા રાખીએ છીએ તમને આ મસ્ત મજાની અડદિયાની રેસીપી ગમી હશે. ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
અમે મળીએ છીએ એક નવી મોજ સાથે. ત્યાં સુધી તમે સબસ્ક્રાઇબ કરતા રહો.